જિલ્લામાં વીજળીની સતત સમસ્યાઓને લીધે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઘરેલુ વીજળી તેમજ ખેતી માટેની વીજ લાઇનમાં વારંવાર ખામી આવતી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થયું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે દિવસ દરમિયાન અને રાત્રે અચાનક વીજળી જતી રહે છે, જેમાં કમ્પ્લેન્ટ કરવા કચેરીએ જવા આવે છે તો કર્મચારીઓ સાંભળવા તૈયાર થતા નથી। રાત્રિના સમયે તો ફોન બંધ કરી દેવામાં આવે છે અને કમ્પ્લેન્ટ પણ નથી નોંધાતી। આ સ્થિતિને લઈને લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે। વધુમાં સ્થાનિકોએ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે ગામડાઓના મુખ્ય રસ્તાઓ પર ડીપીની હાલત જોખમી છે, તેની સફાઈ કરવામાં નથી આવતી। વીજ લાઇનો પર મોટા વેલા અને જાળીઓ ફેલાયેલી છે। સામાન્ય પવનમાં પણ લાઇનો તૂટી જાય છે। તો બીજી બાજુ પંચમહાલ જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સીપી બારિયાએ જણાવ્યું છે કે જે કમ્પ્લેન્ટ મળે છે તેનું નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમારે જીઈબી ને લઈને એટલો બધો મોટો પ્રશ્ન છે, ઘણા વર્ષોથી એ પ્રશ્ન સોલ્વ થતો નથી। દર વર્ષે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય એ થતી નથી અને એના લીધે ઉનાળામાં પણ ગરમીના સમયમાં પણ જીઈબી પૂરેપૂરું સમયસર લાઇટ પૂરું પાડતી નથી અને અત્યારે ચોમાસાની અંદર એટલો બધો ત્રાસ છે કે દિવસમાં લાઇટ 20 વખત જાય, રાત્રે પણ જાય। અમારા જે હેલ્પર હોય, જીઈબીના જે અધિકારી જે સેજામાં રાખવામાં આવે છે ફીડરમાં, એ પણ સરખો જવાબ આપતા નથી, મોબાઈલ સ્વિચ ઓફ કરી દે છે। અત્યારની છેલ્લા ચોમાસું બેસતાના અગાઉથી એટલી ગંભીર પરિસ્થિતિ છે કે દિવસમાં 20, 25 વાર કાલોલ તાલુકાના દરેક ગામડામાં લાઇટ આવી જાય કરતું હોય છે, જેના લીધે ઘરના ઇલેક્ટ્રિક વસ્તુઓ બી લોકોને ઉડી જતી હોય છે। એના લીધે આજ એમજીવીસીએલ દ્વારા કાલોલ દ્વારા કોઈ પણ ગામમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી નથી, જેના લીધે ડીપીઓ ઉપર ઝાડો છે, ડારખાઓ ચોંટી ગયા છે, એના લીધે લીમડા મોટા મોટા એની પર આવેલા હોય અને એ લોકો પ્રી મોન્સૂનની કામગીરી ના કરે એટલે વાવાઝોડાના લીધે ડાર બી ટચ થઈ જાય, આવે તો બી ફડાકા થતા હોય। એના કારણે પ્રી મોન્સૂનની કામગીરી ના થવાના કારણે અહીંયાથી તકલીફ પડી રહી છે દરેક ગામની પ્રજાને। મારા ફળિયામાં અમારી સામે ડીપી છે, ડીપીની વારંવાર રજૂઆત કરીએ છીએ, ત્યાં બધું ઘાસ, બધું ઝાડી ઝાખરા ઉગી છેક ઉપર સુધી ગયા છે, પણ એનું કોઈ એક્શન કોઈ લેતું નથી, કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા આવતું નથી, જોવા પણ નથી આવતું કે શું છે શું નહીં, કશું જોવા તો જઈએ। વારંવાર રજૂઆત કરી છતાં પણ એવું કે છે આવીશું। કેટલાય મંગળવાર ગયા પણ કોઈ આવતું નથી અહીંયાથી। 33 સબ ડિવિઝન કચેરીઓ દ્વારા એચટી લાઇન મેન્ટેનન્સ, એલટી લાઇન મેન્ટેનન્સ, ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ રિલેટેડ દરેક એક્ટિવિટી કરી દેવામાં આવી છે, જેમાં અમે મોટે ભાગે દાહોદમાં, ગોધરામાં, પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં, હાલોલમાં એમવીસીસી કંડક્ટર રિપ્લેસમેન્ટ કરવાની કામગીરી અત્યારે ફૂલ ઝડપે ચાલુ છે, જેનું પરિણામ અત્યારે આપણા ગોધરા વર્તુળ કચેરીમાં તાબા હેઠળ આવતી દરેક કચેરીઓમાં જોવા મળી રહ્યું છે। વિના વિક્ષેપ વીજ પુરવઠો મળી રહેલો છે અને હજુ બી જે ફીડરો બાકી રહી ગયા છે એમાં આ એમવીસીસી કંડક્ટર બદલવામાં કામગીરી ચાલુ છે, જે પૂરું થઈ ગયા પછી વધુ વિના વિક્ષેપ વીજ પુરવઠો મળી રહેશે। કાલોલ તાલુકાના અનેક ગામડાઓમાં વીજળીની સમસ્યા ઊભી થઈ રહી છે। ખેડૂતોને અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સામાન્ય વરસાદ હોય કે સામાન્ય પવન આવે તો વીજળી બંધ થઈ જાય છે, જેનું મુખ્ય કારણ છે સાફ સફાઈ। હું તમને દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે કાલોલની એમજીવીસીએલની કચેરી છે, તેમાં જે પાવર પહોંચાડવાની જગ્યા છે તેમના વીજ થાંભલા કેવી પ્રકારની સ્થિતિમાં છે। સાફ સફાઈ ન કરવાના હોવાને કારણે ઝાડી ઝાખરા ઉગી ગયા છે। આ છે કાલોલ એમજીવીસીએલની પરિસ્થિતિ। હરેક જગ્યાએ છે તે મુખ્ય થાંભલાઓ છે, ડીપી છે, એ ડીપીની જગ્યાઓ ઉપર અધધ વનસ્પતિ ઉગી ગઈ છે, જેના કારણે વારંવાર ટ્રીપ થતી હોવાનો કિસ્સા પણ સામે આવતા હોય છે। હાલ જોવા જઈએ તો પંચમહાલ જિલ્લામાં આવા 50 થી 60 ગામડાઓમાં છે તેને પારાવાર રોજ મુસીબતનો સામનો કરવો પડી રહ્યા છે। જોવા જઈએ તો હાલ જે ખેડૂતો છે, ખેડૂતોને અત્યારે પાકનું વાવેતર કરવાનું હોય છે અને વાવેતરના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કેટલીક જગ્યાએ વીજળી ન મળતી હોવાની પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રાત્રિના સમયે અહીંયા કેટલીક જગ્યા ઉપર
ટોળે આવીને રજૂઆત કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વીજળીનો પહોંચાડવામાં આવતી નથી, જેના કારણે પાકના વાવેતરમાં પૂરું વાવેતર થઈ શકતું નથી. હાલ જોવા જઈએ તો સ્થાનિકો પણ પરેશાન થઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ખેડૂતોને, સ્થાનિકોને, પરંતુ અહીંયા કર્મચારીઓ કે અધિકારીઓ તસની મસ્ત થતા નથી. ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ પર આશા છે કે સ્થાનિકોની કે આની આજે સંપૂર્ણપણે લાઇટ ન જાય તે માટે વ્યવસ્થા કરે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ.